ચોથો ક્વેશ્ચન, વર્ગમૂળ કાઢવાના છે. હવે તમે શું શીખી ગયા હોય કે 1849 નું વર્ગમૂળ કાઢવું છે, છેલ્લો આંકડો 9 છે એટલે 3 અથવા 7 વાળો જવાબ આવે. પછી છેલ્લા બે ઉપર ચોકડી મારો, પછી તો કે કેટલાય ભાગ ચાલશે, વર્ગથી 4 ચાલશે, એટલે કાં 43 આવે ને કાં 47 આવે. આ બેની વચ્ચે કોણ આવે? 45. એનો વર્ગ કેટલો થાય? 20 25. અને એનાથી આ સંખ્યા નાની છે એટલે જવાબ પણ તમારો નાનો આવશે. તમે આવું કરો છો. હું શું કહું છું કે આવું શરૂઆત બરાબર છે, અહીંથી જ શીખવાનું હોય, પણ આની ઉપર જતા શીખો. થોડીક તમે ટેવ પાડો, થોડીક પ્રેક્ટિસ કરો ને. જેનું લેવલ બહુ નબળું હોય ને એને હું અત્યારે કરીશ, થોડું કાઠું લાગશે, પણ ટેવ પાડશે ને પ્રેક્ટિસ કરશે ને તો ફાવી જશે. એ બધા અત્યારે કોન્સ્ટેબલો થઈ ગયા છે, લેવલ તો તમારા જેવું જ હતું. તો આનું સીધું વર્ગમૂળ કાઢવું હોય ને એટલે તમારે આમ મજા આવે એવું શોધાય સીધું કે સાહેબ 40 નો વર્ગ 1600 થાય, એનાથી થોડુંક વધારે છે. તો 41 માં છેલ્લે 1 આવે, 42 માં 42 ના વર્ગમાં છેલ્લે 4 આવે, 43 ના વર્ગમાં છેલ્લે 9 આવે. ટૂંકમાં આનું વર્ગમૂળ 43 થાય. આવું તમે મોટે કાઢી શકો છો. હવે જોજો, હું આનું કાઢું છું. આ સીધું તમને દેખાય છે કે 70 થી થોડું ઓછું છે, 60 થી દૂર છે. 60 નો વર્ગ 3600 થાય, એનાથી દૂર છે. 70 નો વર્ગ 4900 થાય તો એનાથી નીચે અને નજીક છે, એટલે નજીક જવાની ટેવ પાડો. આને એપ્રોક્સિમેશન, અંદાજે કર્યું કહેવાય. 70 થી નીચે 69 ના આવે, 68 ના આવે, 67 ના વર્ગમાં છેલ્લે 9 આવે, એટલે 67 થઈ ગયા. અને માઇનસ હવે આ લેવાનું છે. તમને સીધું દેખાય છે 6480 ના વર્ગથી ઘણું દૂર છે, 90 ના વર્ગ 8100 ની નજીક છે ને એની નીચે છે, અને છેલ્લે છગડો જોઈએ એટલે જવાબ 90 થી નીચે, છેલ્લે છગડા વાળો એટલે 86. તો આ ઘા તમે આ રીતે વર્ગમૂળ કાઢી શકો છો. શરૂઆત તમારી એકડિયા બગડિયાથી થાય, પણ લેવલને હંમેશા ઉપર લઈ જવાની ટેવ રાખો. ખાલી એટલાથી નોકરી નહીં મળે, 2-5 માર્કે લટકી જશો. હવે આને કેવી રીતે કરાય? તો કે તમને ખબર પડે આ 60 ને 40 100 થાય. 100 માંથી પેલા 86 બાદ કરાય. મેં સરવાળા બાદ બાકી તમને શીખવાડ્યા હતા. 100 માંથી 86 ગમે મોટે કરી શકે સાહેબ. 14 આવે, 14 અને 10 24. જોજો હું કઈ રીતે કરું છું. આમાં ક્યાંય કોઈ ટ્રીક નથી, સામાન્ય બુદ્ધિ, પ્રેક્ટિકલ એપ્રોચ જ છે. ઘરે તમારા પપ્પાને મમ્મીને કોઈને પૂછો ને તો એ હિસાબ આ રીતે જ કરતા હશે. તો આ જ એપ્રોચ સાથે સ્પીડ આવશે, પરફેક્શન આવશે. બરાબર? કોઈ ટ્રીક હું ક્યાંય વાપરતો, આને ટ્રીક ના કહેવાય, આને એક સગવડિયો ધર્મ કહેવાય. બરાબર ને?